સારું ચાલો. કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત. ઓકે, આપણે ઓલું પક્ષી ને માછલી વાળું કરતા હતા ને આર્યન, બરોબર, શિકાર કરવા જતો હતો. તેની સ્પીડ કેટલી હતી? 12 મીટર પર સેકન્ડ, બરોબર. હા, સોરી, સેન્ટીમીટર પર. હા, એક્ઝામમાં માર્ક્સ કપાણા લાગે છે. સેન્ટીમીટર પર સેકન્ડ. ચાલો, માછલી હતી ને, એની સ્પીડ ઉપરની તરફ હતી ને 12 સેન્ટીમીટર પર સેકન્ડ. આ પક્ષી આવતું હતું ઉડતું ઉડતું. એમાં ચીડી નથી. એની સ્પીડ કેટલી છે? 12 સેન્ટીમીટર પર સેકન્ડ, બરોબર. ઓલું આપણે ગણ લીધું હતું. કેટલું? કે ભાઈ કેટલા અંતરે દેખાશે, કેટલી ઊંચાઈ દેખાશે ને કેટલી ઊંડાઈ દેખાશે, એ આપણે ગણ લીધું હતું ને. રેડી? તો આપણે ખાલી શું કહેવાનું હતું કે ભાઈ માછલીની સાપેક્ષે પક્ષીની સ્પીડ કેટલી હશે, પક્ષીની સાપેક્ષે માછલીની સ્પીડ કેટલી હશે, એ આપણે કહેવાની છે. ચાલો, સૌથી પહેલા તો આપણે આ જે હાઈટ છે, હાઈટ ઓફ બર્ડ કહી દઈ, અને આને શું કહી દે? ડેપ્થ ઓફ ફિશ કહી દે, બરોબર ને? પક્ષીને ઇંગ્લિશમાં શું કહેવાય? બર્ડ, અને માછલીને ઇંગ્લિશમાં શું કહેવાય? ફિશ. ઓકે, હવે જો આપણે કોને જોવાનું છે, કોણ બની જવાનું છે? આપણે માછલી. કોને જોવાનું છે? પક્ષીને, બરોબર. માછલીની સાપેક્ષે પક્ષીનું કહેવાનું છે ને પેલામાં. રેડી? તો પોઝિશન ઓફ બર્ડ વિથ રિસ્પેક્ટ ટુ ફિશ, પક્ષીનું માછલીની સાપેક્ષે સ્થાન, તો એ કેવું દેખાશે આપણે જોઈએ. તો એને માછલીને ડીએફ માં તો કઈ અંતર જ નહીં દેખાડે. ડીએફ માં એ તો મીડિયમ માં છે ને અંતર તો, બટ એને એચબી ની જગ્યાએ શું આવશે? એનએચબી. એચબી ની જગ્યાએ શું દેખાશે? એને એનએચબી. ઓકે, તો માછલીની સાપેક્ષે પક્ષીનું જે એનું સ્થાન દેખાય છે, પોઝિશન દેખાય છે એની રિસ્પેક્ટમાં, એ જે પોઝિશન છે જેટલા રેટ થી ઓછું થતું હોય એ શું હોય છે? આની સાપેક્ષે આની ઝડપ. રેડી? જેટલા દર થી આ જે દેખાતું ઓછું થતું હોય ને એ શું હોય છે? આની સાપેક્ષે પક્ષીની ઝડપ. તો દર છે તો એને આપણે શેના વડે ભાગાકાર કરશી અથવા વિકલન કરશી? સમયની સાપેક્ષે, બરોબર. તો આને સમયની સાપેક્ષે વિકલન કરતા શું કરતા? વિકલન, ડિફરન્શિએટિંગ વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. ડિસ્કોર ન કરી દેતા હો. d/dt ઓફ nhb. ઓકે, હવે આ 12 સેન્ટીમીટર પર સેકન્ડ ખરેખર શું છે ખબર છે? જેટલી સ્પીડ થી આ બર્ડની હાઈટ ઘટે છે, 12 સેન્ટીમીટર પર સેકન્ડ શું છે? જેટલી સ્પીડ થી આ બર્ડની હાઈટ ઘટે છે, જેટલા દરથી ઘટે જેની શું કહેવાય? સ્પીડ. તો ખરેખર આ શું થશે ખબર છે? માઇનસ ઓફ dhb/dt, વેલોસિટી ઓફ બર્ડ. ચલાવ્યો. અને આ 12 સેન્ટીમીટર પર સેકન્ડ શું છે? કે જેટલા દરથી આ અંતર છે પૂરાતું જાય છે. રે સિમ્પલ વસ્તુ છે, પ્રેક્ટિકલી વિચારો. 1 સેકન્ડ પછી આ કેટલું ઘટશે? 12 સેન્ટીમીટર. તો જેની સ્પીડ ન થઈ, તો જેટલો આ ડીએફ નું સમયની સાપેક્ષે ફેરફારનો દર થયો એ જ આનો વેગ ન થઈ ગયો. ખ્યાલ આવે છે ને? હા. તો તમારે આમાં બી એમ જ કે 1 સેકન્ડ પછી આ એચ કેટલું ઘટી જશે? તો કે 12 સેન્ટીમીટર જેટલું. તો સમયની સાપેક્ષે જેટલું એચ ઘટે છે એ તમારે એનો શું થઈ ગયો? 12 એટલે એ વેગ થઈ જશે. ખ્યાલ આવે છે? આ શું થઈ જશે? d of df divided by dt. ઓકે, એનું માઇનસ. તો આપણે અહીંયા શું આવશે? વેલોસિટી ઓફ બર્ડ વિથ રિસ્પેક્ટ ટુ ફિશ, પક્ષીનું માછલીની સાપેક્ષે વેગ. અહીંયા શું આવશે? -12. અહીંયા શું આવશે? n into -12. ખ્યાલ આવે છે ને? માઇનસ નો મતલબ બે વચ્ચેનું અંતર ઘટે છે. આપણે આંકડાથી મતલબ n કેટલું છે? n 4/3 પ્લસ માઇનસ -12. 12/3 4 4 જા 16, બરોબર. 16 ને 12 કેટલા થઈ જશે? 28. 28 મીટર પર સેન્ટીમીટર પર સેકન્ડ, બરોબર ને? ડન. હવે આપણે શું કરશી? ઓનું પક્ષીની સાપેક્ષે ફિશની ઝડપ. તો પોઝિશન ઓફ ફિશ વિથ રિસ્પેક્ટ ટુ બર્ડ. તો ભાઈ પક્ષીની સાપેક્ષે માછલી. હવે પક્ષી છે માછલીને જોશે તો એના એચબી અંતરમાં કઈ ફેર દેખાશે નહીં. અને ઓલું જે ડીએફ અંતર છે એને ખરેખર શું દેખાશે? df/n. બે બાજુ શું કરી નાખી? સમયની સાપેક્ષે વિકલન. d/dt d/dt. ઓકે, આ શું થઈ જશે? વેલોસિટી ઓફ બર્ડ ફિશ વિથ રિસ્પેક્ટ ટુ બર્ડ.
આ વેલોસિટી ઓફ બળ એટલે -12 અને આ -12 સમયની સાપેક્ષે df આપ્યું ને એ શું આવશે ડિવાઈડ બાય 4/3 અહીંયા -12 12/4 એટલે 3 3 3 જા 9 આ કેટલા આવશે -21 સેન્ટીમીટર પર સેકન્ડ રેડી તો બળ ને છે એ ફિશ થોડીક ઓછી સ્પીડ થી આવતી દેખાશે અને ફિશ ને છે એ બળ વધારે સ્પીડ થી આવતું દેખાશે ચાલો ખ્યાલ આવ્યો ખબર પડી ડન અથવા તો સિમ્પલી હવે ડાયરેક્ટલી ફોર્મ્યુલા યાદ રાખી લેવાય હવે આપણને ખબર જ છે કે ભાઈ બે વિરુદ્ધ દિશામાં આવે છે તો સાપેક્ષ એટલે કે રિલેટિવ વેલોસિટી માં સરવાળો થાય કે બાદબાકી થાય સરવાળો થાય તમે માની લો કે આમ જતા હોય ગાડી રોંગ સાઈડ માં આવે તો વધારે બીક લાગે ને તમારે 20 ની સ્પીડ ઓલાની 40 સ્પીડ હોય તો તમને એવું લાગે કે ઓલો 60 ની સ્પીડે આવે છે વિરુદ્ધ દિશામાં આવે તો સાપેક્ષ સ્પીડમાં સરવાળો થાય ને તમારે ઓલાની સ્પીડ 40 અને તમારી સ્પીડ 20 હોય તમને એવું લાગે કે 20 ની સ્પીડે જ આગળ જાય છે તો સમાન દિશા હોય તો સાપેક્ષ સ્પીડમાં શું થશે બાદબાકી વિરુદ્ધ દિશામાં હોય તો સરવાળો તો થશે સરવાળો બટ માછલીની સાપેક્ષે પક્ષીનો જુઓ તો પક્ષી તમને છે કયા માધ્યમમાં છે પાતળા માધ્યમમાં છે બરોબર પાતળા માધ્યમમાં છે તો વેગ વડે વેગને n વડે ગુણાવી દેવાનો અને માછલીની ઝડપ એમને મેળ કરવાની સિમ્પલ ફોર્મ્યુલા તરીકે જ બનાવી લ્યો હવે વેલોસિટી ઓફ બર્ડ વિથ રિસ્પેક્ટ ટુ ફિશ હવે કોણ જુએ છે માછલી તો માછલી જુએ છે તો માછલીનો સરવાળો કરી દો ફિશની તો સ્પીડ એ નહીં જ આવશે માછલીને પોતાનો વેગ તો પોતે જ દેખાય પણ માછલીને પક્ષીનો વેગ કેવો દેખાય n ગણો દેખાશે કેટલો n ગણો હવે આમાં શું હશે વેલોસિટી ઓફ ફિશ વિથ રિસ્પેક્ટ ટુ બર્ડ હવે કોણ જુએ છે પક્ષી તો પક્ષીને પોતાની ઝડપ તો એની જ દેખાશે પણ માછલીની ઝડપ કેવી દેખાશે ડિવાઈડ બાય n જેટલી પૂરું ડેરિવેશન થી કર્યું હવે ફોર્મ્યુલા તરીકે યાદ રાખી લેવાય જેવું આપણે હાઈટમાં કરતા એવું આપણે વેલોસિટીમાં કર્યું બીજું કાંઈ આપણે અંતરમાં એવું જ કર્યું હતું ને 36 પ્લસ 36 ગુણાકારમાં n કર્યું હતું ને આમાં શું કર્યું હતું 36 પ્લસ 36 ના છેદમાં n એવું જ કર્યું એવું તમારે 36 ની જગ્યાએ વેગ મૂકી દેવાનું વાત પૂરી ખબર પડી ગઈ લખી લ્યો પોસ્ટ કરી સારું ચાલો એક મસ્ત ન્યુમેરિકલ કે જે બોર્ડમાં ચાન્સીસ બહુ એટલે બહુ ઓછા ગુજકેટમાં નીટ કે જેઈમાં પૂછાઈ શકે પણ બોર્ડ વાળાએ શું કામ કરવું જોઈએ કે બુદ્ધિ શક્તિનો વિકાસ થાય રેડી હવે જો આ પાણી છે શું છે આ પાણી વોટર બ્લુ હે પાણી પાણી n બરાબર કેટલા ભાઈ 4/3 કે એક બે પ્રકાશના કિરણો છે આપણે મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ છીએ બરાબર તો જે તમારે ફાઇનલ ઇમેજ બનશે એની પોઝિશન કહેવાની છે કે ભાઈ પાણીની સપાટીથી કેટલા અંતરે કેટલું નીચે અથવા તો કેટલું ઉપર ખ્યાલ આવે છે ઇંગ્લિશમાં કહી દઉં કે two light rays which are parallel to the principal axis of the concave mirror are incident as shown in figure find the position of the final image બરાબર ફાઇનલ ઇમેજ ક્યાં બનશે કે જ્યાં બે પ્રકાશના કિરણો નું ભરત મિલન થતું હોય છે અથવા ધરાથી કરાવવું પડતું હોય છે રેડી થતું હોય છે ત્યાં કેવા પ્રકારનું ઇમેજ બનશે વાસ્તવિક કરાવવું પડતું હોય છે ત્યાં આભાસી વાસ્તવિક બોલે તો રિયલ અને આભાસી બોલે તો વર્ચ્યુઅલ હવે જો આ પ્રકાશના કિરણો છે એ માધ્યમ બદલાવે છે કે નથી બદલાવતા વક્રીભવન થશે કે નહીં થાય ઓમ થશે ઓમ નહીં થાય એટલે એમ થશે એમ નહીં થાય એટલે તરંગ લંબાઈ ને વેગ બદલાશે પણ એ દિશા બદલાવશે નહીં કેમ હા લંબ રૂપે જ આપાત કરી છે આના માટે i બરાબર કેટલો 0 r બરાબર b 0 આયલા જશે હહોરા બરોબર તો પેલા YouTube વાળા છે સ્ક્રીનશોટ પાડીને રકમ લખી લેજો કેમ કે હવે જે ડાયાગ્રામ બનાવવાનો છે તમારે સોલ્યુશનમાં બનાવવાનો છે ક્વેશ્ચનમાં બનાવવાનો નથી બાકી તમે રિવિઝન કરો તો ખબર કેમ પડે કે આપ્યું તો કેટલું ને આપણે કરવાનું હતું કેટલું રેડી તો સૌથી પહેલા તો હહોરા આવી જાય ને હાલો આવી ગયું એમાં કઈ ફેર પડશે નહીં જે આ બે અહીંયા ભેગા થાય ને આ બે અહીંયા ભેગા થાય એમાં કઈ ફેર નહીં પડે ઓકે તો આનું તો શું થાય જैसे आए थे वैसे चले जाएंगे કેમ આના માટે i બરાબર 0 ને પરાવર્તનમાં રિફ્લેક્શનમાં નોર્મલી એટલે ભાઈ આ પ્રિન્સિપલ એક્સિસ પર આમ કરો તો આમ રિફ્લેક્ટ ન થઈ જાય રેડી બીજાની મારે ચિંતા કરવાની જરૂર જ નથી ખ્યાલ આવે છે કે નહીં તો આપણને ખબર છે કે કોઈ બી લાઇટ રે છે પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ આવતી હોય ત્યારે
ભટકાઈને એટલે કે રિફ્લેક્ટ થઈને મુખ્ય અક્ષને કઈ બિંદુએ છેદીને પસાર થાય? એફ. આનું એફ કેટલા અંતરે હશે? આનું 20. જે પાણીની સપાટી પહેલા આવી જશે. ખ્યાલ આવે છે કે નહીં? પાણીની સપાટી પહેલા જ આવી જશે. તો આ વાળું છે અહીંથી 20 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 20. અહીંથી ભટકાઈને આમાંથી પસાર થશે. આનું શું થઈ ગયું? એફ. લેકિન પિક્ચર અભી બાકી है. બીજી લાઈટ રે આ વાળી અથવા તો આ વાળી ઇન્સિડન્ટ થશે એમાંથી જ પસાર થશે, કેમ કે એ બી તો મુખ્ય અક્ષને સમાંતર છે, તો એફ માંથી પસાર થાય. પિક્ચર અભી બાકી है, કેમ કે બીજી સપાટીમાંથી નીકળશે એ બી ત્યારે હવે તો વક્રીભવન થશે ને, એમ બી વક્રીભવન થશે ને ઓમ બી વક્રીભવન થશે, કેમ કે આ પ્રકાશનું કિરણ હવે સીધું નથી, કેવું છે? ત્રાંસુ છે. રેડી? તો આપણને ખબર છે જાતું તું ક્યાં ડ્રો કરીએ ન્યા. બરાબર? સ્કેલ નથી નતર વ્યવસ્થિત. હાલો આમ જાતું તું ને અને વળી જશે લંબ. લંબ બનાવીએ. લંબ આ લંબ બની ગયો. લંબ થી દૂર કે લંબ તરફ? લંબ થી દૂર એટલે છે નીચે નમી જાય છે ઉપર આવશે? હરખું જુઓ, નીચે એન્ટી ક્લોકવાઇઝ જશે, થોડું નીચે નમી જશે. આવું આવશે જવું. અને આ વાળું તો આને આમ જ લઈ લે. આ બે છે, એક આ રિફ્લેક્ટેડ રે નંબર 1 અને રિફ્લેક્ટેડ રે નંબર 2. એમનું કોઈ જિંદગી પર ભરત મિલન થાય નહીં થાય, તો એને ધરાથી કરાવવું પડશે. ક્યાં થાય? અહીંયા થાય. દેશ દેશ કરીને ને આટલે થશે. આટલે ખબર પડે કે ન પડે? હવે ઈ અંતર છે ને ખરેખર કેટલું હશે કહો? ઈ અંતર હશે તમારે 10/. ઓછા લોકોને ખબર પડી છે, જેટલા લોકોને પેલા ખબર પડી હેન્ડ રેસ કરો. 10/, એમ કેમ? પેલા તો 10 જ શું કામ એ જુઓ. પેલા 10 પાસેથી પ્રકાશના કિરણો નીકળે છે એવું તમને લાગશે ને? ત્યાંથી નીકળે જ છે. બરાબર? અહીંથી જો આ એફ છે, એફ અહીંથી 20 છે, તો સપાટીએથી કેટલું હોય? 30 - 20 એટલે કે 10 સેન્ટીમીટર. આના જેવું નથી. અહીંયા ઓબ્જેક્ટ કોઈ 10 ની ઊંડાઈ તમને પણ દેખાય. અહીંયા તો જે ઊંડાઈ જે દેખાશે તમને સપાટીથી કેટલી હશે? 10/n. ડાયાગ્રામ તો એવો જ બને છે ને. પછી એમાં ડેરિવેશન કરવા બેહાય નહીં. આપણે જે ડેરિવેશન કર્યું હતું કયું? di બરાબર do/n એના જેવું જ બને છે. તો અંતર હોય એથી ઓછું દેખાય તો ડિવાઈડ થાય, હોય એથી વધારે દેખાય તો મલ્ટીપ્લાય બાય n. ખ્યાલ આવે છે કે નહીં? હજી તમને અંતર દેખાશે કેટલું હશે? આ 10 અને આ કેટલું દેખાશે? 10/n. એટલે કે 10/n કેટલું હોય પાણી માટે? 4/3. એટલે 10/4 એટલે 2.5 2.5 મલ્ટીપ્લાય બાય 3 એટલે 25×3 = 7.5 સેન્ટીમીટર. ચલાયું? એટલે જે ફાઇનલ ઇમેજ છે, ઇમેજ આ બને છે એટલા માટે જ કીધું છે કે અંતિમ પ્રતિબિંબ. આ બી પ્રતિબિંબ જ કહેવાય, વાસ્તવિક છે, પણ અંતિમ પ્રતિબિંબ આ કહેવાય. રેડી? એનું પોઝિશન તો કે કાં તો અરીસાથી કહીએ તો કેટલું થશે? 20 + 2.5 22.5 ઈ થયું ને? અથવા તો 30 - 7.5. ખ્યાલ આવે કે નહીં? ટોટલ 30 છે ને આ કેટલું છે? 7.5 એટલે કેટલું આવશે? 22.5 અથવા તો સપાટીથી જ કેટલું આવશે? 7.5 સેન્ટીમીટર. ચાલો ખ્યાલ આવ્યો? ખબર પડી? જો આમાં રે ડાયાગ્રામ નો જ ખેલ છે. એમાં ક્યાંય આપણે બહુ જાજી મોટી ગણતરી કરી નથી. મુખ્ય ખેલ કોનો છે? રે ડાયાગ્રામ. ખબર જ છે પ્રકાશના કિરણો સમાંતર આવે તો ઓલા મુખ્ય અક્ષ ઉપર એક ઉપરથી ભટકાઈને જાય તો જતું ખબર પડી કે તો લંબથી દૂર જાય છે, ખબર પડી કે આમેલું જાય, પણ ખરેખર આમ કે ભેગા થશે ને આમ કરવાનું થશે. ખબર પડી કે આના કરતા ઓછું દેખાય તો /n પૂરું. ખબર પડી? એટલે આમાં મુખ્ય ખેલ કોનો છે? રે ડાયાગ્રામ. એટલા માટે ઓલું પેલે અરીસાથી ભણાવ્યું એટલે તમને કઈ ખબર પડે અને કોન્ફિડન્સ આવે કેવી રીતના ડ્રો કરવું. હાલો, આંખ દ્વારા જોતા માછલીના બે પ્રતિબિંબો વચ્ચેનું અંતર. એટલે બે પ્રતિબિંબ દેખાતા હશે. આ રકમ લખી લીધેલી છે કે બાકી છે? ઓકે, હાલો ને બાજુમાં લખાવી દઈશું. અત્યારે આમાં જ સોલ્યુશન પેલા કરાવી દઉં છું. ઓકે, તો સૌથી પહેલા તો આ અરીસા માટે આ વસ્તુ તરીકે વધશે કઈ નહીં, લાઇટ રે કાઢવાના, પછી એ પ્રમાણે ડ્રો કરતું જવાનું. વસ્તુ તરીકે વધશે ને
હા, વસ્તુ કેટલા અંતરે દેખાશે અરીસાને માછલી? 20 જ દેખાશે, કેમ કે માછલી અરીસો કોઈ બીજા અંતરે માધ્યમમાં નથી, એ જ માધ્યમમાં છે જે માધ્યમમાં માછલી છે. તો અરીસા માટે જે વસ્તુ અંતર થશે માછલી વાળું એ કેટલું થશે? 20 સેન્ટીમીટર. બટ વિથ સાઇન કેટલું થશે? -20 સેન્ટીમીટર. તો પહેલા આપણે એનું વી ગોતી લઈએ. વી પ્રથમ પ્રતિબિંબ, ફર્સ્ટ ઇમેજ, directly from convex mirror. convex mirror એટલે કયું? બહિર્ગોળ અરીસો. બીજું કે ક્યાં છે? proof upon proof. બરોબર ને? યુ કેટલા લેવાના? વાસ્તવિક વસ્તુ છે ને, માછલી હાચેન છે ખોટે ખોટે? હાચેન છે. એટલે મતલબ આપણે ડ્રો કરી છે એમ હાચે નથી. -20. f કેટલા ભાઈ? +10 કે -10? +20. +20 20 છે. +20 અપોન આ યુ કેટલા? -20. માઇનસ સૂત્ર ને 20 આવી જશે. ઉપર -400, નીચે -40, માઇનસ માઇનસ પ્લસ કેટલું આવશે? 10 સેન્ટીમીટર. +10 એટલે અરીસાની નીચે ઇમેજ બનશે કે ઉપર? નીચે. તો શું બનાવવું પડશે? રે ડાયાગ્રામ. થોડું કેવું કામ કરવું પડશે? ચોર વાળું કામ. એટલે ઇમેજ ક્યાં? પેલા શું કરશે? ઇમેજ બનાવી દેશે. માછલીની ઇમેજ એના હૈસે એના કરતા અડધા ડિસ્ટન્સ દેખાય. રેડી? તો એક તો પ્રકાશનું કિરણ આપણને ખબર જ છે કયું લેવાનું? હહોરું, સીધે સીધું. હેલું જાય ને એ ભેગું ડ્રો કરી નાખી. જैसे आए थे वैसे चले जाएंगे. ને થોડુંક ત્રાહું લઈ લે અને થોડું સાંકડું લેવું જશે. તો કામ તો કઈ આપણી પાસે બહુ જગ્યા નથી. એક આ થોડુંક સાંકડું લઈ લીધું અને આપણને ખબર છે કે અહીંથી આમ આવવાનું હોય છે ને, ચોરવાળું કામ કર્યું છે. પેલા ઇમેજ બનાવી દીધું, પછી પ્રકાશના કિરણોને ડ્રો કરી છે. ખરેખર શું પેલા કરવાનું હોય? કિરણો ડ્રો કરવાનું. જ્યાં ભેગા થતો ત્યાં શું બને? ઇમેજ. પણ આપણને ખબર છે ઇમેજ ક્યાં બને છે, તો આ ડ્રો કરવું થોડું સહેલું થઈ જાય. આ નીકળતા પહેલા શું થશે? વક્રી ભવન. ક્યાં જશે? લંબ તરફ કે લંબથી દૂર? લંબથી દૂર. ઓકે, લંબ છે ક્યાં આવેલું જશે? લંબથી દૂર. તો ક્યાં ભેગું થશે? અહીંયા. ક્યાં? આ ફિશ નું ઇમેજ f ડેશ અને આ ઇમેજ કે છે f ડબલ ડેશ. ખ્યાલ આવે છે? ખરેખર આ પ્રકાશના કિરણો આવે છે અહીંથી કેટલા અંતરે? આ જે પ્રકાશનું કિરણ આ વાળું આવે છે એ પાણીની સપાટીથી કેટલા અંતરેથી આવે છે? 50 સેન્ટીમીટર. કેટલા લોકોને ખબર પડી? અરે આ પ્રકાશનું કિરણ અહીંથી આવે છે ને, તો આટલું તો 40 જ છે ને. ના કેટલું છે? 10. ખ્યાલ આવે છે કે નહીં? એટલે ખરેખર તમે જોવો તો તમારા માટે વસ્તુ ક્યાં મૂકેલી છે? આના માટે વસ્તુ શું થશે? આ વાળી 50 સેન્ટીમીટર રાખેલી માછલી. અને આ બી માછલી દેખાશે ને આ બી માછલી દેખાશે, બબે માછલી દેખાશે. એક ડાયરેક્ટ એક માછલીનું પ્રતિબિંબ. કોના દ્વારા બનતું? અરીસા દ્વારા. રેડી? તો મૂકેલું છે મતલબ ઇનડાયરેક્ટલી મૂકેલું છે 50. કેટલું છે એટલે આંખ માટે એમ. પણ દેખાશે કેટલાય? 50/n. એમ કે જો છે એના કરતા ટૂંકું દેખાય છે. ચાલ આવ્યું? આ જે અંતર છે આ કેટલું છે? 50/n એટલે કે 50/4/3. 50/4 એટલે 25/2 એટલે 12.5. 12.5 ના 3 ગણા કરશો એટલે 37.5 સેન્ટીમીટર. હવે જો આ રિફ્લેક્ટેડ રે 1 અને રિફ્લેક્ટેડ રે 2 એ ક્યાંય જિંદગીમાં ભેગા મળવાના છે નહીં. તો ધરાથી મળાવવું પડ્યું તો પ્રતિબિંબ કેવું હોય છે? આભાસી. અને બીજા નંબરની વસ્તુ અહીં વરી પાછા આવી ક્યાંય ભેગા નહીં થાય તો હજી ત્રીજી કોઈ ઘટના આપણે વિચારવાની થશે નહીં. રેડી? આ ફાઇનલ ઇમેજ બની ગયું. તો આપણે ખરેખર શું પૂછે છે? બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર. તો આને આપણે રેફરન્સ લાઈન બનાવીએ. ઓકે, આને રેફરન્સ બનાવીએ. તો અહીંથી આ કેટલા f ડબલ ડેશ છે કેટલા દેખાય છે? અહીંથી 37.5 સેન્ટીમીટર. અને ઓલું જે પ્રતિબિંબ છે કેટલા દેખાય છે? f ડેશ વાળું છે કેટલા? 50 સેન્ટીમીટર. એટલે ડિફરન્સ કેટલો આવશે? 50 - 37.5 એટલે કે 12.5 સેન્ટીમીટર.
ખરેખર આ બહુ વધારે છે, આ તો ડ્રો કરવામાં થોડુંક વધારે નમાવી દીધું એટલે થોડુંક વધારે ક્લિયર ડિફરન્સ દેખાય કે જો આના કરતા ઘણું ઓછું છે તો ઓછું ને, ડિવાઈડ બાય n હશે 50, આનું ઇમેજ પણ દેખાશે 50 ના છેદમાં n, પછી લઈ લેવાનું શું તો કે ડિફરન્સ. ખ્યાલ આવ્યો? ખબર પડી? નોંધ કરી લેજો, પોસ્ટ કરી. ચલો હવે આ તો તમે ડેલી લાઈફમાં ક્યાંક ને જોયું જ હશે ને, ટોપિકની શરૂઆત કરી ત્યારે જ કીધું ટેબલ ઉપર કંઈક લખેલું હોય ચોસલું પડેલું હોય તમને શું દેખાય? અક્ષરો થોડાક નજીક દેખાય. તો એક્ઝેક્ટલી કેટલા ખસેલા નજીક દેખાશે એના નાના મોટા દાખલા ઘણી રીતેલા છે, પણ આ થોડું સ્પેશિયલ કેસ છે કે જેમાં જનરલાઇઝ ફોર્મ આપણે કરી શકીશું. શિફ્ટ આપણે કર્યું ને, જેટલું હોય એનાથી જેટલું દેખાતું એ બાદ કરી નાખવાનું. એટલે શું હતું? t * 1 - 1 / એવું કંઈક આવતું હતું, કઈ t1 * 1 - 1/n1 + t2 * 1 - 1/n2 એવું આવ્યું હતું ને લાસ્ટ લેક્ચરમાં. હા બસ, તો એનું થોડું કામ મોડિફાઈડ ફોર્મ કહી શકાય. મોડિફાઈડ નહીં પણ એ જ ફોર્મ, બટ કઈ રીતે ઉપયોગ કરવું આપણે એ બધું આપણે જોઈશું આમાં. ચલો સૌથી પહેલા તો આપણે શું મૂકી દઈશું? સ્લેબ. શું મૂકી દઈશું? સ્લેબ. હવે તમે જોવા જાવ આ સુપર બધી આપણે ઓબ્જેક્ટ રાખ્યો છે અહીંયા ઓબ્જેક્ટ. ઓકે, થોડું છે ને જમણી બાજુ ડ્રો કરો, ડાબી બાજુથી જગ્યા નહીં વધે. ચાલો આ છે આપણું ઈ સ્લેબ. શું છે આ? ઈ સ્લેબ. અહીંયા આપણે મૂકી છે વસ્તુ. વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? ઓબ્જેક્ટ. બરાબર. હવે માની લો કે આ સ્લેબની જાડાઈ t છે, અહીંથી આપણે ડિસ્ટન્સ મૂકેલું છે x છે. રેડી? અને અહીંથી આપણે જોવાનું છે તો આપણને કેટલું નજીક દેખાશે એ કહેવાનું છે. ખબર પડી? ડન. તો બસ વારા ફરતી વારા છે, આપણે પ્રકાશનું કિરણ આપાત કરશે અને જો દૂર જતું હોય તો મલ્ટીપ્લાય બાય n, નજીક આવતું હોય તો ડિવાઈડ બાય n. બરોબર. હાલો, કોનું ડિવાઈડ બાય n ને કોનું મલ્ટીપ્લાય બાય n એની જ અમારા મત છે ખાસ. બરોબર. ફરીથી કહું છું, આ ટોપિકનું ડેરિવેશન છે એ તમારે બોર્ડના સિલેબસમાં નથી. બરોબર. નીટ વાળા ખાલી છેલ્લી ફોર્મ્યુલા યાદ રાખવાની છે, જેડબલ્યુ વાળા ડેરિવેશન બી મગજમાં રાખવાનું છે. બરોબર. ચલો આ બાજુ ધ્યાન આપો. તમારે ડેરિવેશન કેમ થાય ને જેડબલ્યુ સિવાય મજા લેવાના છે. અત્યારે મગજમાં કઈ જાજુ બધું ન બેસે તો એમાં કઈ લોડ લેવાની જરૂર નથી, પણ તમને જોવાની મજા આવશે. બરોબર. ઓલું જે કર્યું તો એના જેવું છે, બહુ જાજો ફેર નથી. હાલો, સૌથી પહેલા તો પ્રકાશનું કિરણ સીધે સીધું મહાવરું. બરોબર ને? હાલો, બીજું જે ડ્રો કરશે એનું ભરત મિલન અહીંયા આંખ ઉપર થશે ને આપણી ઇમેજ દેખાશે. બરોબર. હવે માની લ્યો કે પ્રકાશનું કિરણ આપણે આમ આપાત કરીએ છીએ, આમ. અહીંયા તમે પેલા આંખ રાખો. રેડી? આપણે શું કર્યું? તો આપણે ઓલું જે માછલી વાળું બનાવ્યું હતું તેમાં આપણને ખરેખર હતું કેટલી સપાટીથી કેટલા અંતરે હતું? 50 ને. બરોબર. તો તમારે પેલા આંખ ક્યાં રાખવાની ખબર છે? પાણીમાં ડૂબોડીને રાખવાની. એ તમને 50 નું 50 જ દેખાશે. એમાં 50 નું 37.5 થશે નહીં. એ 50 ને 50 તરીકે લેવા માટે આપણે આંખને ડૂબાડી કે ભાઈ આપણે ડિવાઈડ બાય શું કરવું, સોરી કોને ડિવાઈડ બાય n કરવું એ જાણવા માટે આપણે આંખને શું કરી? પાણીમાં ડૂબાડી દીધી નથી. પણ આપણે એવું વિચારવાનું છે. ખબર પડે છે કે નહીં? કે ભાઈ શું કામ 50 ના છેદમાં n લીધું? એ 50 જાણવા માટે આપણે શું કર્યું કે માછલી આપણે સીધ પાણીની અંદર કરી હતો. માછલી ખરેખર કેટલા ડિસ્ટન્સ દેખાણી? માછલીનું પ્રતિબિંબ 50. તે 50 ડિવાઈડ બાય આપણે n કર્યું. એવું આપણે અહીંયા કામકાજ કરીએ છીએ. એટલે જો આ માધ્યમ બદલાવીએ છીએ પેલા ખરેખર ઓબ્જેક્ટ કેટલા અંતરે મૂકેલું છે? x. તો માની લો કે જો દૂર જતું હોય તો x થી મલ્ટીપ્લાય બાય n કરશે અને જો નજીક આવતું હોય તો x થી ડિવાઈડ બાય n કરશે. અત્યારે વસ્તુ અંતર કેટલી છે? x. માં કેટલી હતી? 50. ચાલે એવું. હવે આપણે શું બનાવશે? લંબ. શું બનાવશે? લંબ. આ બનાવી દીધું. પ્રકાશનું કિરણ લંબ તરફ જશે કે લંબ થી દૂર જશે ભાઈ? લંબ તરફ, ટુવર્ડ્સ નોર્મલ. એટલે થોડુંક છે એ સમક્ષિતિજ થઈ જશે કે થોડુંક વધારે વર્ટિકલ થઈ જશે? સમક્ષિતિજ. એટલે થોડુંક જાતું તું આમ, વળી ગયું આમ. હવે ખાસ જોજો. હવે અહીંયા તમારે વસ્તુ તરીકે જોવાનું છે. ખરેખર આપણે જોવાનું છે અહીંથી, તો પેલા તમારે અહીંયા આવીને અહીંયા જોવાનું, પછી અહીંયા આવીને તમારે અહીંયા જોવાનું. ખ્યાલ આવે છે કે નહીં? હવે આને આપણે થોડુંક એક્સટેન્ડ કરીએ, થોડીક વાર પછી આવશે પણ પેલા એક્સટેન્ડ કરીએ. તો અંતર ખરેખર છે કેટલું? x. દેખાય છે કેટલું? અહીં તો ખબર પડી કે નહીં? કે લોકોને ખબર પડી?
અહીંથી શું કામ nx હવે જુઓ માછલી યાદ કરો માછલી 36 સેન્ટીમીટર બરાબર આ પક્ષી કેટલું હતું 36 તો અહીંથી આપણને n * 36 દેખાતું હતું ને તો જ્યાંથી 36 હતું ત્યાંથી 36 * n દેખાતું હતું આ વાળાને તો કઈ ફેર પડશે નહીં તો ખરેખર તમે આ જગ્યાએ આ રાખશો તો આનું જે પ્રથમ પ્રતિબિંબ બનશે જેને આપણે કહી દઈશું I1 એ તમને કેટલા અંતરે દેખાશે nx + t કેમ કે તમે જે માધ્યમમાં આંખ રાખી છે એ માધ્યમમાં ડાયમેન્શન t છે તો t ચેન્જ થશે નહીં હવે તમે શું કરો છો માધ્યમ બદલાવી દો છો એટલે આ એક્ચ્યુઅલી માં અહીં આવી ગયા તો હાલ ખબર પડી કે નહીં તો ફરી પાછું આપણે શું ડ્રો કરવાનું થશે પ્રકાશનું કિરણ રેડી ફરી પાછું સૌથી પહેલા શું બનાવવાનું લંબ અને પ્રકાશનું કિરણ ક્યાં જશે લંબ તરફ કે લંબથી દૂર હા અવે ફ્રોમ ધી નોર્મલ તો થોડું વર્ટિકલ થઈ જશે કે હોરિઝોન્ટલ થઈ જશે વર્ટિકલ રેડી હતું એવું જ સમાંતર થઈ જશે બોલવા પણ થિયરી નથી કરી આટો સ્લેબ હતો જેટલો આમ હતો એ પછી આમ જતું હતું પછી આમ થઈ ગયેલા આ તો હતું સમાંતર ને કયું હતું સ્લેબ માંથી પ્રકાશનું વક્રીભવન ચોસલામાંથી કાચના ચોસલામાંથી આ તો બસ જેવું આમ છે એને સમાંતર આપણે આ બનાવી દઈશું ખ્યાલ આવે છે કે નહીં બરોબર આને સમાંતર આ ખબર પડી આને શું કરી દેશું એક્સટેન્ડ આના માટે વસ્તુ અંદર કેટલી હતી nx/d પણ ચેન થી કેવું દેખાય છે નજીક કે દૂર આના માટે પેલા વસ્તુ ક્યાં રાખી હતી nx + d ને દેખાય છે કે બહુ જ નજીક તો આ અંતર કેટલું હશે nx + d / n નજીક દેખાય છે તો /n ખબર પડી ડન બસ હવે આપણે જોઈ લેશું આ થઈ જશે તમારું ફાઇનલ ઇમેજ કેમ ખબર પડી ફાઇનલ ઇમેજ બસ પછી અહીંયા કે માધ્યમ નહીં બદલે પ્રકાશનો કિરણો હાઈલા જશે એની રીતે અહીં તો વચ્ચે વચ્ચે માધ્યમ બદલાતું હતું ને એટલે આમ કરવું પડતું હતું મલ્ટીપ્લાય બાય n ડિવાઇડ બાય n મલ્ટીપ્લાય બાય n ડિવાઇડ બાય n રેડી તો બસ અહીંથી જ આપણે એને રેફરન્સ લાઈન બનાવી દઈએ કે ભાઈ આપણે શિફ્ટ થી મતલબ છે શેનાથી મતલબ છે શિફ્ટ થી કેટલું ખઈશું છે તો ખરેખર ઓબ્જેક્ટ ને રાખ્યું હતું અહીંયા ને છેલ્લું આપણને દેખાય સાઈડ એટલે આપણે આ ગોતવાનું છે ચાલો ખબર પડી ક્લિયર તો અહીંથી આપણે જોઈએ તો આ અંતર કેટલું છે આ nx + t ઓકે કેટલું ખઈશું એ ગોતવાનું છે ને આવી ગયું કેટલા બરાબર આને નહીં ખરેખર હતું ક્યાં x + t આ સાઈડ થી ચોસલાની જમણી બાજુની સાઈડ થી આ ઓબ્જેક્ટ ખરેખર જે રિયાલિટીમાં ઓબ્જેક્ટ મૂકેલો છે એ કેટલા અંતરે છે તો કે x + t અત્યારે દેખાય છે કેટલા nx + t / n તો ખરેખર તમે જોવા જાવ ફરીથી આપણે અહીંયા લખી નાખો આ ડાયમેન્શન કેટલું છે x + t અને આ કેટલું છે nx + t / n તો આપણે શું કહી દઈશું આટલું શું થઈ ગયું છે આ શિફ્ટ શું થઈ ગયું છે શિફ્ટ કદી શિફ્ટ આવશે આમાંથી આ બાદ કરી નાખવાનું x + t - x + t / આપી દીધું n બે ના છેદમાં જવા દીધા nx/n એટલે n કેન્સલ અને t/n એટલે કેન્સલ થશે નહીં s = x + t - x - t/n x કેન્સલ હજી શિફ્ટ થઈ છે ને એ ઓબ્જેક્ટ ને કઈ જગ્યાએ મૂકેલો એના ઉપર ડિપેન્ડ કરશે નહીં x કેન્સલ થઈ ગયો શિફ્ટ છે એ x ઉપર ડિપેન્ડ નહીં કરે માત્ર કોના ઉપર કરશે t અને આના વક્રી ગુણાંક ઉપર અને હરખું લખીએ તો s બરાબર શું આવશે t * 1 - 1/n લ્યો સાહેબ એ તો ઓલું જ આવતું હતું એનાથી આપણે શું સાબિત કર્યું કે ભાઈ ચોસલાથી તમે ગમે એટલું દૂર રાખો ઓબ્જેક્ટ અહીંયા રાખ્યું પણ શિફ્ટ તો એટલું જ રહેશે જેટલું ખસી નજીક આવ્યું હોય કેટલું રહેશે t * 1 - 1/n ઓકે સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને બરોબર ખરેખર આપણે શું વિચારતા હોય કે વસ્તુ છે એ ખરેખર ક્યાં દેખાય નજીક પણ દર વખતે એવું હોય જરૂરી નથી બે ચાર તમને દાખલા ગણાવત ડ્રો કરીને બતાવત ક્યારેક એવો કેસ બી આવત કે ચોસલાથી દૂર બી દેખાય છે નજીકની જગ્યા રેડી તો એ ખરેખર આપણે કન્ક્લુઝનમાં શું યાદ રાખવું કે ભાઈ ક્યારેક દૂર છે ક્યાંક નજીક છે ભરોસો કેમ કરો આ શિફ્ટની જે ડાયરેક્શન એ છે શિફ્ટની દિશા એટલે કે ડાયરેક્શન એ છે
in the direction of ગુજરાતીમાં કહીએ તો આપાત કિરણોની દિશામાં, આપાત કિરણની દિશામાં શિફ્ટ થશે. ઓબ્જેક્ટ આપ્યો તો ઓબ્જેક્ટ માંથી આપાત કિરણ કાઢવાનું, અને ક્યારેક ઓબ્જેક્ટ 1 માં જાતું હશે ને વચ્ચે રસ્તામાં કોણ આવી ગયું? ચોસલું. તેમાં આપાત કિરણ દિશા આમ થશે, એમાં શિફ્ટ આ બાજુ થશે. સ્લેબ થી ક્યાં જશે? દૂર. હંમેશા નજીક જાય એવું જરૂરી નથી, પણ થંબ રૂલ શું યાદ રાખવાનું? આપાત કિરણની દિશામાં શિફ્ટ થશે. ખ્યાલ આવ્યો ભાઈ? ખબર પડી? ડન. તમારે શું કરવાનું છે? ખાલી તમારે ઓ ડ્રો કરવાનો છે. સ્લેબ ડ્રો કરીને ઓ ડ્રો કરીને પછી ખાલી આટલું લખી નાખો. પૂરું. ક્લોઝ કરી દે. બરોબર બરોબર. દાખલા ગણ નાખીએ. હાલો ફટાફટ રફ બુક કાઢી જ રાખો. અને બીજી વસ્તુ એ અહીંયા ધ્યાન આપજો. આ જે n છે ને n શું છે ખબર છે? n છે એ તમારે સ્લેબ નું એટલે કે ગ્લાસ નું સરાઉન્ડિંગ ની રિસ્પેક્ટમાં. આ g એટલે શું થશે? g એટલે ગ્લાસ, ng/ns. આમાં ભાઈ ઓલું ન લેતા હો, એક કરતા વધારે એવું આમાં લેવાનું નથી. આમાં શું લેવાનું થશે કે ભાઈ કાચનું સરાઉન્ડિંગ એટલે કે માધ્યમની સાપેક્ષે વક્રીભવનાંક. રેડી? અને આ ડાયરેક્ટ આ સૂત્ર ક્યારે ક્યારે વેલિડ થશે એવું તમને કહી દઉં. જ્યારે પ્રકાશના કિરણો તમે આ લંબ રૂપે જોતા હોય નોર્મલ ઇન્સિડન્સ, કેમ કે આપણે સૂત્રથી સાબિત કર્યું મલ્ટીપ્લાય બાય ડિવાઇડ બાય, એમાં બી આપણે કઈ કન્ડિશન કીધી હતી? સીધે સીધું જ જોવાનું. રેડી? તો પ્રકાશના જે પેરેક્સિર કિરણો છે એના માટે લાગુ પડશે, બહુ માર્જિનલ વાળા માટે લાગુ પડશે નહીં. બીજી વસ્તુ તો કે આ બાજુ ને આ બાજુ માધ્યમ કેવું જોઈએ? સેમ ટુ સેમ. અલગ અલગ હશે તો શું કરવાનું? આવું ડેરિવેશન કરવું પડે. જે નીટમાં કોઈ દી પૂછાશે નહીં. પૂછાય તો નસીબ ખરાબ એને મૂકીને પછી છેલ્લે કરવાનું ટ્રાય થાય તો કરવાનું. રેડી? જે મેન્સ અથવા એડવાન્સમાં તો પૂછાય શકે. બરોબર? અને આમાં તમારે n ની જગ્યાએ શું મૂકવાનું? આનું વક્રીભવનાંક માધ્યમની સાપેક્ષે. ટૂંકમાં મૂકવાનું આનું, અને બારે હવા હોય તો સીધું n મૂકી દેવાનું. અને બારે બીજું કઈ માધ્યમ હોય તો આનું માધ્યમ ડિવાઈડ બાય આનું તમારે વક્રીભવનાંક અહીં મૂકી દેવાનું. ઓકે? ચાલો ખ્યાલ આવ્યો? હાલો હવે દાખલા છે એ તમને આપતો જાઉં છું. આનું વક્રીભવનાંક છે 1.5 આપેલું છે. ઓબ્જેક્ટ ને અહીંયા મૂકેલો છે. આની જાડાઈ છે 30 સેન્ટીમીટર છે. અહીંથી આપણે જોવાનું છે તો શિફ્ટ કેટલું થશે ને કઈ ડાયરેક્શનમાં તમારે કહેવાનું છે. ઓકે? તો પહેલો દાખલો આ. બીજો દાખલો n બરાબર 1.5, n બરાબર 2, અહીંયા બી n બરાબર 2 છે. અહીંયા મૂકેલો છે ઓબ્જેક્ટ, બારે માધ્યમ આવ્યું. શિફ્ટ કઈ ડાયરેક્શનમાં થશે એ કહેવાનું છે. चलो तीजो क्वेश्चन है। चलो मैं तो रास्ते पे जा रहा था, बीच में क्या आ गया? स्लेब आ गया। थर्टी सेंटीमीटर क्या भरत मिलन थाय छे आपेलू नथी ने एनामां आपणे रस बी नथी बराबर। आ केसमां n बराबर 1.5 छे। आ डायरेक्शन थी जोता अच्छा आमां एवुं के छे के प्रकाशना किरणो कया स्थाने मळशे એટલે કે જ્યાં જૂની જગ્યાએ મળતા હતા ત્યાંથી કેટલું જમણી બાજુ ડાબી બાજુ કેટલું ખસેલું જોવા મળશે। આ બેનું ભરત મિલન રેડી કરી નાખો સોલ્વ। પોઝ કરી દે। હા આનું બી છે ડિસ્ટન્સ અથવા થિકનેસ છે 30 સેન્ટીમીટર જ છે। હવે કાઈ ન ખૂટતું ને આ બી 30 છે આ બી 30 છે 1.5 બારે કાઈ ને ચોપડ કરી એટલે હવા આમાં બી હવા 1.5 ને 30 હાલો ડન। ચાલો ચાલો આઈ થિંક કે તમે પોઝ કરીને ઘણી લીધેલું હોય છે આન્સર વેરીફાઈ કરી લેજો। બસ આમાં ઇક્વેશન આપાત કિરણની દિશા થશે ને આ ડાયરેક્શન માં જો s પોઝિટિવ તો આ ડાયરેક્શન માં શિફ્ટ s નેગેટિવ આવે તો આ ડાયરેક્શન માં શિફ્ટ થશે। s નું ઇક્વેશન શું છે t * 1 - 1/n t કેટલું છે 30
1 minus 1 by n એટલે કેટલા લખાય 3 by 2 3 by 2 ઉપર 1 minus 2 by 3 1 by 3 30 into 1 by 3 plus 10 સેન્ટીમીટર તો હશે અહીંયા દેખાશે અહીંયા કેટલું દૂર કેટલું નજીક 10 સેન્ટીમીટર ઓકે બાની વાત આના કેસમાં જોઈએ આમાં તમે છે બારની બાજુ એક માધ્યમ છે તો આપણે n ની જગ્યાએ શું લખશી n of glass divided by n of surrounding રેડી સરાઉન્ડિંગ એટલે પર્યાવરણ વાતાવરણ બહારનું માધ્યમ રેડી n ગ્લાસ કેટલું છે 1.5 ને n સરાઉન્ડિંગ કેટલું છે 2 તો આ 3/4 થઈ જાય ને 1.5 એટલે 3/2 આમાં s નું ઇક્વેશન જે છે s નું ઇક્વેશન શું છે t એટલે કે 30 1 - 1 by n એટલે 3/4 કેમ જશે ઉપર ને 1 - 4/3 ને તો 3 * 3 -4 એટલે -1 ના છેદમાં એટલે -10 સેન્ટીમીટર ઇન્સિડન્ટ રેની ડાયરેક્શન આ વાળી પોઝિટિવ છે એટલે શિફ્ટ એવું નેગેટિવ એટલે કે આ ડાયરેક્શનમાં તમને શિફ્ટ જોવા મળશે ઓબ્જેક્ટ રેસેન્ટથી થોડું દૂર દેખાશે એનું રીઝન તમને કહું કેમ કે તમે પાતળા માધ્યમમાંથી નહીં ગ્લાસ કરતા ઘટ માધ્યમમાંથી જુઓ છો તો નજીક આવવાની જગ્યાએ તમને ક્યાં દેખાશે દૂર આમાં બી ઇક્વેશન આ જ લાગશે s = t * 1 - 1/1.5 એટલે કેટલા જેવું છે ને કેટલો આવશે +10 સેન્ટીમીટર એટલે કે ઇન્સિડન્ટ રેની ડાયરેક્શન જમણી બાજુ છે તો ઓબ્જેક્ટ બનતું તો અહીંયા હવે ભેગા થશે અહીંયા રેડી ઇમેજ અહીંયા બનશે 10 સેન્ટીમીટર દૂર જમણી બાજુ ખસશે ચલો ખ્યાલ આવ્યો તો જેમાં તમારો ભ્રમ તૂટી જાય એમાં ઓબ્જેક્ટ નજીક થાય આમાં તો ઠીક હાલો કદાચ ભ્રમ એમને તૂટી જાય માઈનસ છે એટલે નજીક આવવાની જગ્યાએ ક્યાં આવે દૂર પ્લસ છે તો તમે માની લો કે આમાં કીધું તમે શું સમજ્યા નજીક દેખાય પણ ખરેખર ક્યાં દેખાશે દૂર વે ડાયાગ્રામ કરાવશો તમને ખબર પડી તો દૂર જાય છે ડન ચલો ભાઈ આજ માટે આટલું અસ્તુ બાય અજય નહીં બોલી તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે રિફ્રેક્શન ઓફ લાઇટ એટલે કે પ્રકાશનું વક્રીભવન છે કમ્પ્લીટ કર્યું હતું અને શિફ્ટિંગ દ્વારા ન્યુમેરિકલ્સ કર્યા હતા શિફ્ટિંગ નું ઇક્વેશન શું હતું t * 1 - 1 by n n શું હતું ગ્લાસનું સરાઉન્ડિંગ ની રિસ્પેક્ટમાં રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રીભવન બરોબર ને અને શિફ્ટિંગ ની ડાયરેક્શન કઈ હતી કાચ તરફ કે બીજું કઈ આપાત કિરણની દિશામાં એ થોડું ધ્યાન રાખવું બરોબર આ તો બસ આપણે એક નવો કોન્સેપ્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ માની લો કે તમને મસ્ત એક ઉદાહરણ આપો કે ભર ઉનાળામાં જ્યારે તમે હાઈવે ઉપર જતા હોય ત્યારે તમને ઓલું પાણી જેવું દેખાય રણ પ્રદેશમાં એવું તરસ લાગી પાણી જેવું દેખાય એને આપણે શું કહીએ મૃગજળ શું કહીએ મૃગજળ રેડી મૃગજળની ઘટના છે એ કોને લીધે થાય છે એ હવે આપણે જોવાનું છે ખ્યાલ આવે છે કે નહીં બરોબર તો એક સિમ્પલ જનરલ આપણે ડેલી લાઈફમાં એટલે કે ઉનાળાવાળી લાઈફમાં ક્યારેક જોતા હોઈએ છીએ આવું ફિનોમિના થાય છે પાછળનું કારણ શું છે આજે આપણને ખબર પડશે રેડી ઓલ્ધો આ જે મૃગજળ વાળો ટોપિક છે એ એનસીઈઆરટી ના સિલેબસ માંથી નીકળી ગયો છે પણ એની પાછળનું જે મેઇન કારણ છે એનો ટોપિક આપણે અત્યારે શરૂ કરીએ છીએ ઓકે તો સૌથી પહેલા જોઈએ આ જે ટોપિક નું નામ છે પછી કહીશ પહેલા આપણે શું થાય છે એ જોતા જઈએ ઓકે લાસ્ટમાં રિવીલ કરશે માની લો કે આ પાણી છે બ્લુ અને નીચેનો ભાગ છે આપણે વધારે લખાણ લખ્યું ચલો ભાઈ બ્લુ હે અને પાણીની અંદર એક આપણે h ઊંડાઈએ કેટલી ઊંડાઈએ h ઊંડાઈએ એક વોટરપ્રૂફ બલ્બ રાખ્યો છે કેવો બલ્બ રાખ્યો છે વોટરપ્રૂફ બલ્બ એને કઈ નુકસાન થાય નહીં એમાંથી શું નીકળશે પ્રકાશના કિરણો બરોબર એક પ્રકાશનું કિરણ આમ ગયું હહોરું નીકળ્યું ને આનું વક્રીભવન ઓમ થશે ઓમ નહીં થાય વિચલનની દ્રષ્ટિએ નહીં થાય બટ એની તરંગલંબાઈ એની બધી બદલાશે ઓકે ચાલો પછી આપણે સોર્સ ને ઓ તરીકે નામ આપીએ પછી એક પ્રકાશનું કિરણ આમ ડ્રો કર્યું થોડું વધારે નજીક આમ ડ્રો કર્યું પોઈન્ટ એ પાસે નર્વ પાસે એંગલ ઓફ ઇન્સિડન્સ શું બનાવ્યો છે I1 રેડી જાતું તું આમ વળી જશે લંબથી દૂર
આ એંગલ બની જશે R1 ને, બરોબર. અને ચોખવટ ન કરી તો બ્લુ પાની પાની આ તો શું છે વો ર અને રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ કેટલો હોય 4/3 અથવા 1.33, બરોબર. હાલો બારે કઈ ચોખવટ ન કરી તો કોણ હોય હવા, એનો વક્રી ભવનાંક કેટલો લઈએ 1. કેટલો લઈએ 1. હવે માન લો કે જ્યારે તમે સ્કુબા ડાઇવિંગ કરેલું હોય અથવા સ્વિમિંગ પુલમાં તરવા ગયા હોય અથવા તો ક્યાંક ને ક્યાંક વિડીયોના સીન જોયા હોય તો તમને છે ને ઉપરની સપાટી ચળકતી દેખાતી હોય. કેવી દેખાતી હોય? ચળકતી. ભલે ને માન લો કે બહારથી પ્રકાશ નથી આવતો તોય અંદરની સપાટી તમને ચળકતી થોડી ઘણી જોવા મળશે. તો ક્યારે કોઈ વસ્તુ ચળકતી ક્યારે જોવા મળે? પરાવર્તન થઈને તમારી આંખમાં આવે. ઓલો તમે નાના ધોરણમાં હતા ત્યારે ક્લાસરૂમની બારી ખુલી હોય સ્કૂલની, ત્યારે ઘડિયાળથી આમ રિફ્લેક્શન કરી પોતાના ફ્રેન્ડને હેરાન કરતા ને, હે ક્યારેક ક્યારેક સાહેબને હેરાન કરતા બોર્ડ ઉપર આવી રીતના કરીને, હે તો એમાં શું કરતા કે સૂર્યના પ્રકાશના કિરણો આવે પણ તમારા ફ્રેન્ડની આંખમાં જાય તો એને એવું થાય કે પ્રકાશ એવી રીતના ન થાય, નુકસાન થાય. રેડી? તો એ ક્યારે થાય? જ્યારે પરાવર્તિત થયેલા પ્રકાશના કિરણો ક્યાં જશે? તમારી આંખમાં, બરોબર. તો અહીંથી કઈક ને કઈક થોડું ઘણું તો પરાવર્તન થતું જાય છે, બરોબર. તો માન લો 100% છે તો 2-5% છે એ તીવ્રતા છે એ પરાવર્તન પામશે. 95 થી 98% છે એ શું થઈ જશે? એનું વક્રીભવન બહાર નીકળી જશે. તો આશુપાત્રું પ્રકાશનું કિરણ જેટલા એંગલે આવ્યું હતું એટલા એંગલે શું થઈ જશે? પરાવર્તિત. તો આ ઘટનાને કહેવાય ખાલી આંતરિક પરાવર્તન. એવું પરાવર્તન અંદરથી પરાવર્તન થાય એટલે શું કહેવાય એને? આંતરિક પરાવર્તન. જો કે પરાવર્તન અંદરથી જ થાય, બહારથી ન થાય, અને માધ્યમ ઈ નહીં જ રહે. ડન? હાલો પછી એક પ્રકાશનું કિરણ પાછું એક લઈશ. અહીંયા એંગલ ઓફ ઇન્સિડન્સ કેટલો છે? I2. જાતું તું આમ વળી જશે લંબથી દૂર. તો તમે જોશો ને કે જેટલું ઝડપથી I વધે છે એનાથી વધારે ઝડપથી R વધશે. અથવા હાલો ઝડપ ન રાખીએ તો આ તો હંમેશા I કરતા કેવું રહેશે? વધારે જ. કેમ? તો કે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય છે? ઘટ માધ્યમમાંથી પાતળામાં, એટલે કે ડેન્સર ટુ રેરર. હંમેશા લંબથી દૂર જવાને લીધે R છે હંમેશા કેવું હોય છે? આ કેસમાં I કરતા વધારે, બરોબર. એક વાર એવું બની શકે કે I છે 90 થાય પહેલા જ R 90 થઈ જાય. I છે I એ 90 થાય એ પહેલા શું થઈ જશે? R 90 થઈ જશે. તો એવું કેવું પ્રકાશનું કિરણ આપણે ડ્રો કરીએ. I ને એક એવી સ્પેશિયલ વેલ્યુ છે કે જેના માટે તમારે પ્રકાશનું કિરણ છે વક્રીભૂત પ્રકાશનું કિરણ રિફ્રેક્ટેડ રે એ કેવું થઈ જશે? અંતર સપાટીને સમાંતર અથવા લંબથી લંબ. રેડી? પછી શું? હજી આઈને તમે જો જેમ જમણી બાજુના પ્રકાશના કિરણો જેમ બલ્બથી દૂર આપાત થાય છે એના માટે એંગલ ઓફ ઇન્સિડન્સ વધતો જાય છે ને. પછી શું? હે શું કહે? અહીંયા બી આંતરિક પરાવર્તન તો થશે જ. અહીંયા બી થોડુંક થોડુંક આંતરિક પરાવર્તન, અહીંયા બી થોડુંક થોડુંક આંતરિક પરાવર્તન. રેડી? હવે પ્રકાશના કિરણ પાસે ઓલા માધ્યમમાં જવાનો રસ્તો જ નથી, કેમ કે 90 થી વધારે એંગલ બનાવશો તો માધ્યમ બદલાઈ જશે. પછી શું ભૂલી જશે કે વક્રીભવન થાય છે. 100% શું થશે? ખાલી પરાવર્તન. તો આ ઘટનાને શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. પરાવર્તન આંતરિક પરાવર્તન તો થાય છે, હવે કેવું થાય છે? પૂર્ણ. 1% ઇન્ટેન્સિટી છે એ તમારે બહાર નહીં જાય. 100% તીવ્રતા છે એ પૂરેપૂરી રિફ્લેક્ટ થઈ જશે. કયા માધ્યમમાં? માત્ર ઘટ માધ્યમમાં, બરોબર. હવે કોઈ પ્રકાશના કિરણ પાસે ચોઈસ નથી કે જેના માટે આપાત કોણની કિંમત આ સ્પેશિયલ એંગલ જેને આપણે શું કહી દેશું? ક્રાંતિક કોણ. શું કહી દેશું? ક્રાંતિક કોણ, ક્રિટિકલ એંગલ. કેવો એંગલ? ક્રિટિકલ એંગલ. આ એંગલ એવો છે કે ત્યાં સુધી અથવા એની પહેલા શું થતું હતું? વક્રીભવન. એ પછી શું થવા માંડ્યું? માત્ર પરાવર્તન. તો એ એંગલ જે છે એ ટ્રાન્ઝિશન એંગલ કહેવાય ને, સંક્રાંતિ કરાવે છે, તો એ ક્રિટિકલ એંગલ કહેવાય. એના પછીની અને પહેલાની ઘટનાઓ શું થઈ ગઈ? બદલાઈ ગઈ. એના માટે શું નામ આપ્યું? ક્રિટિકલ. શું નામ આપ્યું? क्रिटिकल. ओके, હવે શું થઈ જશે? 100% जैसे आए थे वैसे चले जाएंगे. आई ऊपर આવ્યો था, I4 કહી દે ને, I4 ઉપર આવેલું જશે. ખ્યાલ આવ્યો? તો આમાં 100% શું થશે? પરાવર્તિત. 100% રિફ્લેક્શન. એટલે આ ઘટનાને હવે શું કહેવાય? પૂર્ણ આંતરિક પરાવર્તન. એટલા માટે આ ટોપિક નું નામ શું છે?
પૂર્ણ આંતરિક પરાવર્તન. એના ઇંગ્લિશમાં શું કહેવાય? પૂર્ણ એટલે ટોટલ, આંતરિક એટલે ઇન્ટરનલ, અને પરાવર્તન એટલે રિફ્લેક્શન, જેને આપણે પ્રેમથી ટીઆઈઆર નામ આપીએ. શું નામ આપીએ? ટીઆઈઆર, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. પુઆ પ નહીં કહી, બરોબર? ખ્યાલ આવ્યો? હવે આપણે ક્રિટિકલ એંગલ છે એ કાઉન્ટ કરી શકીએ કે નહીં? માધ્યમનું વક્રી ભવનાંક આપેલું હોય તો કેવી રીતના પડે? કોઈ કહેશે? સી ની વેલ્યુ, હા, સ્નેલનો નિયમ. ભાઈ આ તમારે I3 સુધી શું થાય છે? I3 સુધી વક્રીભવન થાય છે, એ પછીથી શું થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તન. તો તમને એમ પૂછે કે I બરાબર C પાસે શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન કે વક્રીભવન? તો તમારે શું કહેવાનું? વક્રીભવન. રેડી? I બરાબર એવું કહે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ C, એના માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. સાચું કે ખોટું? ફરીથી બોલું. તમને એવું આપ્યું હોય કે આ પાંચ કોણ છે એ I is greater than or equals to C, એના માટે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. સાચું કે ખોટું? અડધું સાચું, અડધું ખોટું. સાચું કરવા માટે આ ના આવવું જોઈએ. I ની વેલ્યુ જો C ને બરાબર થઈ જશે તો આપણે એને પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં, કેમ કે પ્રકાશનું કિરણ જો માધ્યમ બદલાવે છે. અથવા તો એટલીસ્ટ એવું તો કહીએ ને કે 100% તો રિફ્લેક્ટ થતું નથી. તો I ની વેલ્યુ C કરતા થોડી કઈ વધારે છે ને તો શું થવા માંડશે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એક્ઝેક્ટલી બરાબર છે ને તો આપણે કહેશે કે પૂર્ણ આંતરિક પરાવર્તન નહીં થાય. બરોબર? તો I બરાબર C પાસે શું થાય છે? વક્રીભવન તો થાય છે ને. રેડી? તો આપણે નામ આપી દઈએ B C ડેશ B. બરોબર? C ડેશ પાસે સ્નેલનો નિયમ લગાડતા શું આવશે? n sin C is equals to 1 sin 90 ને ખ્યાલ આવે છે ને? તો sin C બરાબર શું આવશે? 1/n. ખટાક આવી ગયું. લ્યો. રેડી? હવે માની લો કે આમાં શરત શું કે ભાઈ ક્યારે પૂર્ણાંતિક પરાવર્તન જોવા મળશે? જ્યારે છે એ તમારે R હંમેશા I કરતા કેવું હોય? વધારે. ત્યારે જ આવા ચાન્સીસ છે ને કે પછી ઓલું 90 પછી તો એને કઈ ચોઈસ જ ન મળે. 100% શું થવું પડશે? પૂર્ણાંતરિક પરાવર્તન. જો કે પૂર્ણ અવતબુલ્યમાં 100% આવી જાય હો ને? તો આવું માત્ર ક્યારે શક્ય છે? જ્યારે I કરતા R વધારે હોય. હા, પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય? માત્ર ઘટમાંથી પાતળામાં, કે ઓનલી ડેન્સર માંથી રેર માં જશે તો જ આ ઘટના શક્ય છે. રેર માંથી ડેન્સર માં તમારે ઘટના શક્ય નથી. ઘણી વાર પ્રશ્ન તમે એવી રીતના આપશે શૂન્યાવકાશમાંથી આપાત થતું પ્રકાશનું કિરણ ક્રિટિકલ એંગલ કરતા ડબલ છે તો વક્રીભવન કોણ શોધો? ઘણા લોકો કહી દેશે સર વક્રીભવન નહીં થાય, પૂર્ણાંતરિક પરાવર્તન થશે. તો પ્રશ્ન જ ખોટો છે. ભાઈ પ્રકાશનું કિરણ ક્યાંથી આવે છે? શૂન્યાવકાશમાંથી. ને શૂન્યાવકાશથી તો પાતળું માધ્યમ કોઈ હોય જ નહીં. રેડી? તો એ પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ આવે છે. એમાં તો એંગલ ગમે એટલું હોય, ક્રિટિકલ કરતા વધારે ઓછું હોય, એના માટે પૂર્ણાંતરિક પરાવર્તન થશે જ નહીં. તો ચૂપચાપ સ્નેલનો નિયમ લગાડીને sin 2C ની વેલ્યુ 2 sin C cos C લગાડીને સોલ્વ કરવાનું આવશે. એવો દાખલો ગણશે. બરોબર? sin 2θ બરાબર 2 sin θ cos θ એ આપણે લગાડશે. ચાલો ખ્યાલ આવ્યો? તો એ ધ્યાન રાખવાનું કે ભાઈ પૂર્ણાંતરિક પરાવર્તન માત્ર ક્યારે શક્ય છે? ત્યારે પ્રકાશનું કિરણ ક્યાંથી ક્યાં જાય? હા, ઘટમાંથી પાતળામાં અથવા ડેન્સર ટુ રેરર. ઓકે? તો અહીં આપણે કન્ડિશન લખી દઈએ છીએ. કન્ડિશન. ઓકે? અથવા તો એક કામ કરો ને બોલીને લખાવી દઈશ. રેડી? કિરણ ક્યાંથી ક્યાં જાય? ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. બરોબર? ડેન્સર ટુ રેરર. કિરણ એટલે પ્રકાશનું કિરણ. હાલ પછી કોના માટેની કન્ડિશન? ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. બીજું શું હોવું જોઈએ? કે આપાત કોણ છે ઘટ માધ્યમમાં? આપાત કોણ છે C કરતા વધારે હોવું જોઈએ. ઇક્વલ ટુ બી ચાલશે નહીં. ઓકે? ચાલો નેક્સ્ટ આપણે માની લો કે એવું હોય, આ તો આપણે હવા આપી, હવાની જગ્યાએ બીજું કોઈ પાતળું માધ્યમ આપ્યું તોય થાત કે ન થાય? તોય થાય. બરોબર? તેના માટે થોડુંક અહીંયા નાનું મોટું આપણે ચેન્જ કરવું જોશે. તો માની લો કે અહીંયા તમારે n ડેન્સર છે ને અહીંયા તમારે શું છે? n એર. એવું જર નથી હો ડેન્સર વાળો, નીચે જ હોય.
ડેન્સર વાળું હંમેશા નીચે એવું જરૂરી? સાહેબ ડેન્સર કહીને એમ કહો ભારે હોય તો નીચે એ ભારે દળ ઘનતા છે ભાઈ. અહીંયા આપણે ડેન્સર ને રેલર ની વાત કરી છે, વક્રી ભવનાંકની દ્રષ્ટિની વાત કરીએ છીએ. એવું કોઈ રિલેશન નથી કે જેની દળ ઘનતા વધારે હોય માસ ડેન્સિટી એનું રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ વધારે જ હોય, એવું કોઈ સીધું રિલેશન નથી. રેડી? તો એ ઘટ માધ્યમ છે, ઉપર બી હોય શકે. રેડી? સારું, ચાલો આ પ્રકાશનું કિરણ આ એક્ઝેક્ટલી સી ઉપરથી આપાત કરું છું, ઘટ માધ્યમમાં છે ને એનડી, તો પાતળા માધ્યમમાં શું થઈ જશે? લંબ સાથે 90 નો ખૂણો બનાવશે ને, r બરાબર 90. તો બસ અહીંયા સ્નેસ લો લગાડીએ તો ND sin C બરાબર NR sin 90. તો sin C બરાબર NR by ND. વધારે સારી રીતે લખવું હોય તો આને આવું લખાય ND by NR. સાહેબ આ તો રૂપાળું લાગતું તો આવું કેમ લખ્યું તમે? sin C બરાબર આને આપણે શું કહી દઈશું? NDR. N21 એટલે શું થાય? N2 by N1 એટલે કે માધ્યમ 2 નું માધ્યમ 1 ની સાપેક્ષે. તો આ શું થઈ ગયું? ઘટ માધ્યમનું કોનું? ઘટ માધ્યમનું પાતળા માધ્યમની સાપેક્ષે કેવું ભવનાંક? વક્રી ભવનાંક. ઇંગ્લિશ વાળાને કહીએ તો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ઓફ ડેન્સર મીડિયમ વિથ રિસ્પેક્ટ ટુ રેરર. આગળ જે લખ્યું એનું હોય ને પાછળ લખ્યું એની રિસ્પેક્ટમાં હોય. બરાબર? ND by NR આને કહી દેવાનું. તો તમારે સિમ્પલી ઇક્વેશનમાં શું યાદ રાખવાનું? ઓલું જે તમારે યાદ તો ઓલું જ રાખવાનું. કયું? sin C બરાબર 1 by n. બે અલગ અલગ માધ્યમ હોય, હવાની જગ્યાએ બીજું કોઈ માધ્યમ આપ્યું તો એની જગ્યાએ શું મૂકી દેવાનું? NDR. અને NDR હંમેશા કેવું હોય છે? એક કરતા વધારે. કેમ કે ND by NR તો ND કહીએ તો એ તો હંમેશા વધારે જ હોય ને n ડેન્સર. ખ્યાલ આવે છે કે નહીં? ન કરે આપણને બધાને ખબર જ છે કે sin ની વેલ્યુ હંમેશા એક કરતા કેવી હોય? ઓછી. છેદમાં તમે સંખ્યા મૂકો હંમેશા કેવી હોય છે? એક કરતા વધારે. એટલી તો પછી બુદ્ધિ હાલે ને. એટલું નાનું મોટું ગણિત આવડવું જોઈએ. 12મા ધોરણમાં પહોંચી ગયા, 11મા વાળા હોય તો હજી માથું ખંજવારે, પણ 12મા વાળાને એટલી ખબર પડે કે નીચે કેમ એક કરતા વધારે મૂકવું. આવું કરીને NDR ND by NR છે, એક કરતા વધારે આવશે. બરોબર? પછી તો 2-5 દાખલા ગણો એટલે યાદ રહી જાય. ન રાખવું હોય તોય. રેડી? સારું, ચાલો આ ખબર પડી ગઈ. ડન. પોઝ કરી દો અથવા ઉભો રહે ને ડાયાગ્રામ ની જગ્યા મૂકી દો, લખાવી દઉં થિયરી ફટાફટ. દસક લીટી છોડી દો. દસક લીટી નહીં, 8-9 લીટી, 7-8 લીટી આસપાસ. વર્ણન. એ વર્ણન પેલા તમારી રીતે જાતે વિચારજો. વર્ણનમાં શું કહેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ઘટ માધ્યમ ની અંદર એક h ઊંડાઈએ, કેટલી ઊંડાઈએ? h ઊંડાઈએ એક આપણે પાણીમાં એક આપણે બલ્બ મૂકેલો છે, એમાંથી બહાર નીકળતા પ્રકાશના કિરણો ધ્યાનમાં લો. કયા કયા? અને આપણે લઈ લઈ OA ડેશ, OA ડેશ, OA, OB, OC ડેશ. કે અનુક્રમે તમારે આપાત કોણ વધારતા વક્રીભવન કોણ બી વધે છે. પછી એવું લખવાનું શું? તો કે કિરણ OC ડેશ માટે એક એવું આપાત કોણ છે કે જેના માટે વક્રીભવન કોણ કેટલું મળે છે? 90. આના માટે આપણે શું લગાડીએ? સ્નેલનો નિયમ. આટલું લખતા આવડે? 12મા ધોરણમાં આવી ગયા એટલે મુખ્ય એટલું લખતા આવડે ને? બાકી તો કેમાંથી જોઈ લેવાનું? ઓકે, હાલો તો પછી આ લખવાનું મનનો ને બધી લખવાનું જરૂર નથી. પોસ્ટ કરી દે. ચાલો ચુન્નું મુન્નું ન્યુમેરિકલ શરૂ કરી દઈએ. હવે હાલો આ બાજુ જુઓ. આ √3 છે વક્રીભવન. કેટલું છે આ? √3. અને આ કેટલું છે? 2. કઈ વધારે કહેવાય? હા, 2 વાળું વધારે. 1.73 છે ને? આપાત કોણની કઈ કિંમત માટે આ પ્રકાશનું કિરણ છે એ સપાટીને સમાંતર થઈ જાય? અથવા તો ક્રિટિકલ એંગલ જ પૂછે છે ને? ગોતું ક્રિટિકલ એંગલ કહેવાનું છે, બીજું કાંઈ નથી. તો જો NDNR કોણ છે એ પેલા ડિફાઇન કરી દેજો.
બીજો નાનકડો ગેપ. હે 1.6 છે. જો ભાઈ આ માધ્યમમાં પ્રકાશની ઝડપ આટલી છે, આ માધ્યમમાં પ્રકાશની સ્પીડ એટલે કે ઝડપ આટલી છે. આ જોડી માટે તમારે ક્રિટિકલ એંગલ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, ચલો ખ્યાલ આવે છે. લખતા જજો. cannot from surface AB. Okay. કરવાનું છે સોલ્વ. ચાલો બીજા ન્યુમેરિકલ્સ જોઈ લઈએ, મજા આવે એવા. વાતો કર્યા વગર સોલ્વ કરવાનો છે. 45 ડિગ્રી છે. લાઇટ રે ફોલ્સ ઓન સ્ક્વેર, સ્ક્વેર આ છે, સ્ક્વેર લંબાઈ L છે. આ મિડ પોઈન્ટ ઉપર આપાત થઈ છે. મિડ પોઈન્ટ ભલે દેખાતું નથી પણ છે મિડ પોઈન્ટ. હો, મિડ પોઈન્ટ ઉપર આપાત થઈ છે, મધ્ય બિંદુ. Light ray falls on a square slab as shown in the figure diagram. The refractive index on air of the glass if the total reflection is 2 occur at the vertical face. Okay. એક જ મિનિટ આમાં ઓપ્શન આપું છું. ઓપ્શન એટલે થોડોક
પોસ્ટ બટન દબાવો ત્યાં સુધી સોલ્વ કરી લેજો. થઈ ગયું સર? રેડી લ્યો. તો આના આન્સર મેં લખી લીધેલા છે બરોબર, તો ફટાફટ થી ગણાવી દો. sin c is equals to 1 upon n denser with respect to rarer. તો nd by nr થાય ને, તો nr ક્યાં આવશે? ઉપર. nr એટલે ઓછી વેલ્યુ ને nd એટલે વધારે વેલ્યુ. સાહેબ અહીંયા 3 જે વધારે √3 છે ભાઈ 1.73 જે 2 કરતા ઓછું હોય છે. અહીંયા ઉપર કયું મૂકશી? 1.73 છે એટલે સોરી ઓછું છે એ √3 ને nd છે એ વધારે છે એ નીચે. તો c ની વેલ્યુ કેટલી હોય? તો √3/2 આવે, તો કે sin આવી ગયું આન્સર. રેડી? તમારે બી શું કરવાનું? sin c બરાબર nr by nd ને રેડી. ટૂંકમાં આપણને ખબર છે કે n બરાબર શું થાય? c by v. c by v થાય તો n is inversely proportional to v. રેશિયો માં એને સોરી c કેન્સલ થઈ જશે. c તો કેન્સલ જ થાય ને ભાઈ, v નો થાય. આપણે ટૂંકમાં v by v ઉપર c માં ખબર જ છે, sin માં ખબર જ છે શું જોઈએ? એક કરતા ઓછું ને તો ઉપર ઓછી કિંમત મૂકવાની, નીચે વધારે કિંમત મૂકવાની. એ ચોખવટ જ નથી કરતો, સીધું મૂકી જ દઈએ. ઓછી કિંમત કઈ છે? 8 વાળી કે 1.6 વાળી? 1.6 નાનું ન કહેવાય? ના નાનું કહેવાય, પણ અહીંયા ખાસ તો જો સરખી હોય પછી સરખાવાય ને. 16 ગુણાકારમાં 10⁷ મીટર પ્રતિ સેકન્ડ. હવે કયું ઓછું? 8 વાળું. અને વધારે કયું? 16 વાળું. ફટાક 1/2. તો અહીંયા કેટલા મૂકીએ તો 1/2 આવે? 30 ડિગ્રી. ચાલો ખબર પડી ગઈ? ડન. ચાલો આ પ્રશ્ન છે એ આપણે પ્રયત્ન કરીએ. તો એસી સરફેસ માંથી હવરું હેલું જાય ને મોરે ભરું. રેડી? ફેંકી દો. આપાત કરી દીધું. પછી શું બનાવી દેવાનું થશે? લંબ. આપાત કોણ ગોતવો પડશે ને? i. રેડી? કાં તો i છે 30 છે, કાં તો 90 - 30 એટલે કે 60 છે. કેટલી આપણને ખબર છે? આટલામાંથી ક્યાંક કોક આપણને ખબર હોય ને તો બધું ભેગું થઈ જાય. ચાલો કોણ કહેશે? હું ખબર પડી ગઈ. કયો? આ ઉપર વાળો, વચ્ચે વાળો, ખાવ નીચે વાળો? ઉપર વાળો બરોબર છે. આ કેટલો આવશે? 30. દેખાય જ છે ને, કોમન સેન્સ. આ એક રેખાને બે સમાંતર રેખાઓ કટ કરે, આ એંગલ જેટલો એટલે એંગલ છે એટલે એલ આવી છે. રેડી? કેટલો હશે? 30. અને આ લંબ છે ને, તો આ 90 હોય, આ 30 હોય, તો બાકીનો કેટલો વધશે? આ 60. હવે આપણને ખબર જ છે કે હંમેશા TIR થવા માટે શું? હંમેશા TIR થવા માટે always TIR at surface AB. આપાત કોણ જે છે 60 હંમેશા c કરતા વધારે હોવો જોઈએ. સાહેબ આપણી પાસે c ની વેલ્યુ નથી, બટ sin c ની વેલ્યુ છે. બે બાજુ લગાડો sin. તો લગાડવાનું sin. તો sin 60 બરાબર શું આવશે? સોરી ગ્રેટર ધેન sin c. ગ્રેટર ધેન નું ગ્રેટર ધેન જ રહેશે કે લેસ ધેન થઈ જશે? આમાં મેથ્સ વાળો તો જવાબ આપો. એ જ રહેશે. તો ઊંધું ક્યારે થાય? ગ્રેટર ધેન નું લેસ ધેન. હા, કોસ થી બીવાનું, કોસ થી થોડુંક ધ્યાન રાખવાનું ભાઈ. કેમ કે કોસ પહેલા ચરણમાં ઘટતું વિધેય છે. ઈ સાહેબ વળી હું ઘટતું વિધેય વધતું વિધેય? મેથ્સ વાળાને ખબર હશે, ફંક્શન ચેપ્ટર પણ લીધું ને. ટૂંકમાં કોસ ની અંદર ની વેલ્યુ વધે એટલે કે ખૂણો વધે ને ભેગો કોસ વધે તો વધતું વિધેય કહેવાય. જો તમે θ બરાબર 0 કોસ ની વેલ્યુ કેટલી હોય? 1. 90 કેટલી થઈ જાય? 0. તો ખૂણો વધ્યો એની સાથે કોસ ઘટ્યો કે વધ્યો? ઘટ્યો ને. રેડી? તો હું લખું કે ભાઈ 60 છે 30 કરતા વધારે છે, બટ કોસ 60 કેટલું હોય? 0.87 √3/2. 87 જેવું તો ઊંધું થઈ ગયું. જો ગ્રેટર ધેન નું કેવું થઈ ગયું? લેસ ધેન. તો કોસ થી થોડુંક બીક રાખવાની, જેમ ભગવાનની બીક રાખો એમ. બરોબર? તો બંને એટલો પ્રયત્ન કરવાનો કે બે બાજુ કોસ આવે તેને પ્રેમથી માં કન્વર્ટ કરી દેવાનું સાઈન માં. એવા આવશે 2-4 દાખલા. રેડી? એટલે યાદ રાખજો કે ભાઈ બે બાજુ કોસ લગાડતા પેલા 10 વાર વિચારવાનું, પ્રયત્ન કરવાનો. સાઈન માં થતો પેલા સાઈન માં જ કન્વર્ટ કરી લેવું. ચાલો કોણ કહેશે કે કોસ ને કેવી રીતના સાઈન માં કન્વર્ટ કરી શકાય? 90 - θ. જો cos θ ની જગ્યાએ તમે શું મૂકી શકો? sin 90 - θ. પછી આમાં ક્યારેક આમાં બી લોચો થઈ શકે, ક્યારેક ન બી થાય. બરોબર?
અથવા બીજો રસ્તો કોણ કહેશે મને? હા, સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર બરાબર બી ગ્રુપ વાળા વેલા જવાબ આપે છે. હું કરો છો મેથ્સ વાળા? ઇન્વર્સ ટ્રિગ્નો કેવું ટ્રિગ્નોમેટ્રી નથી ભણ્યા? સીધું cos થીટા ની જગ્યાએ શું લખી દેવાય? અંડર રૂટ ઓફ 1 માઇનસ sin સ્ક્વેર થીટા. તો cos થીટા બરાબર શું આવશે? અંડર રૂટ ઓફ 1 માઇનસ sin સ્ક્વેર થીટા. આ ક્યાંથી આવ્યું? 10મા ધોરણમાં તમે પેલું નિત્યસમ ભણ્યા હતા. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. તો cos સ્ક્વેર થીટા બરાબર 1 માઇનસ sin સ્ક્વેર થીટા. બે બાજુ લઈ લો વર્ગમૂળ, તો cos સ્ક્વેર નું શું થઈ જશે? cos. અને અંડર રૂટ ઓફ 1 માઇનસ sin સ્ક્વેર. તો આ લખાવતો નથી, મગજમાં રાખવાનું છે. બરોબર ને? એટલે જ્યારે ક્યારે cos આવી જાય આવું કન્વર્ટ કરી લેવું. આ સહેલું પડશે, આ વાળું. ગણતરી 2-4 સ્ટેપ લાંબી થશે, પણ આમાં ભૂલ પડવાના ચાન્સીસ બહુ ઓછા છે. રેડી? સેકન્ડ વાળામાં કર્સિક 4 માર્ક્સ નો જીઆઈએમપી પ્રશ્ન, ઓપ્ટિકલ ફાઈબર વાળો. રેડી? જેમાં જીઆઈએમપી કે જે મિનિમમ 4 વાર લખવાનું આવશે, 5મી વાર મોઢે લખવાનું હોય છે. ચાલો, તો √3/2 must be greater than 1/n ને ઓકે ક્રોસ મલ્ટીપ્લાય કરી લઈ. n આમ √3 છે, n must be greater than √3/2. તો √3/2 ને 2/√3. હવે 2/√3 વાળું તો ક્યાંય ઓપ્શનમાં નથી, તો લગાડી દઈએ કેલ્ક્યુલેટર. 2/1.73 કરી જુઓ જે કેટલું આવે છે? 1.16 એપ્રોક્સિમેટલી. તો સાહેબ 1.16 તો એક કઈ ઓપ્શનમાં નથી. આ નજીક નો દેખાય √3/2. ઓકે દે એમ ન હાલે ભાઈ. √3/2 સીધું 1 કરતા ઓછું થઈ જાય. બરોબર? કાશ્મીર થી કન્યાકુમારી પૂગી દેખો તમે. રેડી? તો આ નહીં આવે. તો આપણે તો કેવું જોઈએ? એક્ઝેક્ટલી 1.16 ન હોવું જોઈએ. સોરી, મતલબ એક્ઝેક્ટલી તમે લેશો ને 1.15 સમથિંગ આવશે. 1.16 ચાલી જશે. રેડી? હા, તો ક્યાં હતા આપણે? હા, તો 1.16 કરતા છે વધારે એવી ગમે ઓપ્શન ચાલે. 1.16 કરતા વધારે કયું? 1.25. તો આ ટીક કરીને તમે ખાલી હેલા આવશો. બરોબર? જો ગુજકેટ, ગુજરાત બોર્ડ, નીટ, જેઈ મેઇન હોય તો તમારે આ ઓપ્શન છે ટીક કરી શકાય. બીજો કયો ઓપ્શન ટીક કરી શકાય? આપણે તો ઈ જોઈને એક વધારે કયું છે. રેડી? પણ ખરેખર આ છે ને 1.41, તો આ બી વધારે છે. તો બે માંથી વધારે કયો સાચો આન્સર? 1.41 કે 1.25? બે હરખા જ કહેવાય. વધારે જ લેવાનું છે. એમાં કેવું નહીં કે વધારે વક્રી બનાવી તો વધારે પૂર્ણાંતરિક પ્રવર્તન. 100% કરતા વધારે પછી ક્યાંથી થાય? રેડી? એટલે આમાં ઓપ્શનમાં આ પ્રશ્નમાં ચાઈ કરીને બે ઓપ્શન મિલિટ ગણ્યા હતા, મતલબ રાખ્યા હતા. રેડી? એડવાન્સ હોય તો બે ટીક કરવા પડે. રેડી? ચાલો, ખ્યાલ આવ્યો. આ નેક્સ્ટ પ્રશ્ન છે આપણે આવતીકાલે સોલ્વ કરીશું. ડન? ચાલો ભાઈ, આજ માટે આટલું. અસ્તુ.